ની અંદર ફંક્શન્સ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ફંક્શન વર્ડ્સ અથવા તો ફંક્શન આઈડેન્ટિફિકેશન એમસીક્યુની અંદર આવું ટોટલ 8 માર્કનું પૂછાય છે. તો આપણે પહેલાં જોઈ લઈશું. પહેલું છે ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન, એટલે કે વ્યક્તિ કોણ છે તે તમારે બતાવવાનું હોય. એનું એક્ઝામ્પલ છે પહેલું, રીતિકા ઇઝ ધ ગર્લ. એને ડિસ્ક્રાઇબ કરવાનું હોય તો રીતિકા ઇઝ ધ ગર્લ હુ ઇઝ સિલેક્ટેડ એઝ ધ મોનિટર. મેં હુ યુઝ કરી અને એને ડિસ્ક્રાઇબ કર્યું. દેટ ઇઝ ધ મેન ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન. તો દેટ ઇઝ ધ મેન હુઝ સન ઇઝ અ ડૉક્ટર. તો એને ડિસ્ક્રાઇબ કર્યું કે એનો છોકરો ડૉક્ટર છે. આ રીતે તમે કોઈ બી વ્યક્તિને બતાવી શકો. હુ, હુઝ, વિચ, ધેટ, એવી રીતે તમે અલગ અલગ શબ્દ એ બતાવ્યા છે એ પ્રમાણે તમે યુઝ કરી શકો. છે ડિસ્ક્રાઇબિંગ ધ પ્લેસ, એટલે કે જગ્યા અથવા તો સ્થળ વિશે તમારે બતાવવાનું હોય એની અંદર, અથવા તેનું મહત્વ બતાવવાનું હોય. એનું એક્ઝામ્પલ આપણે જોઈએ. સોમનાથ, પછી બ્લેન્ક આપી છે ડિસ્ક્રાઇબિંગ ધ પ્લેસ, મતલબ કે સોમનાથ વિશે તમારે જણાવવાનું. તો મેં લખું છું કે સોમનાથ ઇઝ ધ પ્લેસ વિચ ઇઝ ફેમસ ફોર ધ શિવજી ટેમ્પલ. કે સોમનાથ એ જગ્યા છે કે જે શિવજીના ટેમ્પલ માટે ફેમસ છે. તે ડિસ્ક્રાઇબ કરી દીધી પ્લેસને. બીજું એક્ઝામ્પલ છે ધ મોલ, અને એને ડિસ્ક્રાઇબ કરવાનું છે. ધ મોલ ઇઝ ધ પ્લેસ વિચ ઇઝ ફેમસ ફોર ધ ક્લોથિસ. એટલે કે આ તે મોલ છે કે જે કપડાં માટે ફેમસ છે. તો એ જગ્યાને મેં શું કરી દીધી? ડિસ્ક્રાઇબ કરી દીધી. મતલબ કે ડિસ્ક્રાઇબિંગ ધ પ્લેસ તમને બ્રેકેટમાં આપ્યું હોય તો સિમ્પલી તમારે એ જગ્યા અથવા તો સ્થળ વિશે પોતાનું એક વાક્ય બનાવવાનું અને જણાવી દેવાનું કે જગ્યાનું શું મહત્ત્વ છે, કાં તો એ સ્થળ વિશે શું છે. તમને જે રીતે યોગ્ય લાગે પણ ગ્રામેટિકલ સાચું હોય તેવું વાક્ય બનાવીને તમે ત્યાં બતાવી શકો છો. બરાબર છે. નેક્સ્ટ જોઈએ ડિસ્ક્રાઇબિંગ ધ થિંગ. વસ્તુની ઓળખ અથવા તો વસ્તુનું મહત્ત્વ આપવાનું હોય એવું તમારે કંઈક અંદર સમજાવવાનું હશે. તો એક્ઝામ્પલ આપણે એના જોઈએ. ધ બુક અને પછી બ્લેન્ક છે અને કૌંસની અંદર લખેલું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. તો એને હું એવી રીતે લખીશ, ધ બુક ધેટ ઇઝ ફેમસ ફોર જોક્સ. એટલે કે આ એ ચોપડી છે કે જે જોક્સ માટે ફેમસ છે. તો મેં વસ્તુને ડિસ્ક્રાઇબ કરી દીધી કે આ વસ્તુનું શું મહત્ત્વ છે મેં બતાવી દીધું. બીજું એક્ઝામ્પલ છે ધીસ મોબાઈલ અને પછી બ્લેન્ક આપેલું છે અને કૌંસની અંદર લખેલું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. તો ધીસ ધ મોબાઈલ ધેટ ઇઝ મેડ બાય ધ એપલ કંપની. તો ધીસ ધ મોબાઈલ એટલે કે આ એ મોબાઈલ છે કે જે એપલ કંપનીએ બનાવેલો છે. ખબર પડી? તો મેં શું કર્યું? વસ્તુની ઓળખ આપી દીધી કે એને બનાવનાર કંપની કોણ છે એના વિશેની થોડીક માહિતી આપી દીધી. તો ડિસ્ક્રાઇબિંગ ધ થિંગ હવે તમને ખબર પડી. કૌંસની અંદર આપ્યું હોય તો ખાલી વસ્તુનું મહત્ત્વ તમારે બતાવવાનું હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ ચોથું છે ડિસ્ક્રાઇબિંગ ધ પ્રોસેસ, એટલે કે પદ્ધતિની સમજ આપવાની અથવા તો તમારે કોઈ પ્રક્રિયા બતાવવાની હોય. તો આપણે એના એક્ઝામ્પલ જોઈએ. પોર સમ ઓઇલ અને પછી બ્લેન્ક આપેલું છે અને ડિસ્ક્રાઇબિંગ ધ પ્રોસેસ, એટલે કે થોડુંક તેલ નાખો અથવા તો ઉકાળો. તો મેં એનો જવાબ એવી રીતે લખીશ કે પોર સમ ઓઇલ ઇન્ટુ ધ પાન એન્ડ ધેન હીટ ઇટ ફોર ધ વાઇલ. એટલે કે તેલ નાખો, તપેલી હોય કાં તો તાવડી હોય એની અંદર, અને એને થોડા સમય સુધી ગરમ કરો. બરાબર, તમે પ્રોસેસ બતાવી. બીજું છે હીટ અને પછી બ્લેન્ક આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ ધ પ્રોસેસ. તો એને હું એવી રીતે કરીશ કે હીટ ધ મિલ્ક એન્ડ એડ સમ સુગર ટુ ઇટ. તમે તમારી રીતે કોઈ બી પ્રોસેસ બતાવી શકો, પણ મતલબ શું થયું કે ગરમ કરો દૂધને અને એની અંદર ખાંડ નાખો. તો એક પદ્ધતિ બતાવી ને. તો ડિસ્ક્રાઇબિંગ ધ પ્રોસેસ કીધું તો તમારે ખાલી કોઈ પ્રક્રિયા અથવા તો પદ્ધતિ તમારે સિમ્પલી બતાવી દેવાની હોય છે. તો આ રીતનું બી પૂછાય છે. આગળનું જોઈએ આપણે. પાંચમું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, એટલે કે ક્રિયા દર્શાવવાની. રોજિંદી ક્રિયા જે રોજબરોજમાં ચાલતી હોય એ ક્રિયા દર્શાવવાની હોય. તો એનું એક્ઝામ્પલ આપણે જોઈએ કે આરવ ઓલવેઝ પછી બ્લેન્ક આપી છે, કૌંસની અંદર લખેલું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, એટલે કે એની કોઈ બી ક્રિયા તમારે દર્શાવવાની. તો આરવ ઓલવેઝ ગોઝ ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. એટલે કે આરવ રોજે સાંજે ચાલવા માટે જાય છે. તે એક એની પ્રક્રિયા બતાવી ને રોજિંદી. બીજું છે પૂરન નેવર પછી બ્લેન્ક આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો પૂરન નેવર કમ્પ્લીટ્સ હિઝ હોમવર્ક ઓન ટાઈમ. પૂરણ કોઈ દિવસ એનું હોમવર્ક પૂરું કરતો નથી. તે એક પ્રક્રિયા થઈ. તમે બીજું કંઈ બી લખી શકો છો. મેં હોમવર્ક લખ્યું છે, પણ તમે કોઈ બી પ્રક્રિયા બતાવી શકો, તમને એના માર્ક્સ મળશે. તો ડિસ્ક્રાઇબિંગ ધ એક્શન આપ્યું હોય ત્યારે તમારે ક્રિયા દર્શાવવાની હશે, તો રોજિંદી ક્રિયા. બરાબર છે. તો આ એક સિમ્પલ છે, આ બી તમને કદાચ આવડી જશે. બીજું છે નેક્સ્ટ એની આગળનું જોઈએ કે ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન, એટલે કે વિકલ્પ દર્શાવો અથવા તો પસંદગી માટેના રસ્તા બતાવવા. કોઈ બી એક ઓપ્શન આપે, દાખલા તરીકે આપણે જોઈએ તો ડુ યુ લાઇક પછી બ્લેન્ક આપેલું છે ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન. તો ડુ યુ લાઇક ટી ઓર કોફી, એને પૂછે છે કે તમને ચા ગમે છે કે કોફી, તમને જે ગમતું એ તમે આપીએ તો ઓપ્શન આપ્યું ને.
તો એ ઓપ્શન માટે તમે અહીંયા દર્શાવ્યું કે ટી ઓર કોફી. બીજું એક છે એક્ઝામ્પલ, વોટ વુડ યુ પ્રિફર, પછી બ્લેન્ક આપેલું છે અને ડિસ્ક્રાઇબિંગ ધ ઓપ્શન, તમે શું પસંદ કરશો. તો વોટ વુડ યુ પ્રિફર, લેમન ઓર ઓરેન્જ, તમે લેમન પસંદ કરશો કે ઓરેન્જ પસંદ કરશો. તો મેં શું કર્યું, ખાલી એક વિકલ્પ આપ્યો અમને, બરાબર. તો તમે કોઈ બી વિકલ્પ આપી શકો. તમને એક્ઝામની અંદર બ્લેન્ક આપ્યું હોય અને અંદર આ રીતે ડિસ્ક્રાઇબિંગ ધ ઓપ્શન લખ્યું હોય તો તમે કોઈ બી ગ્રામેટિકલી સેટ કરી અને વાક્ય બનાવી શકો. તમારે એવું પર્ટિક્યુલર કોઈ પ્રોપર વાક્ય જ બનાવવાનું એવું જરૂરી હોતું નથી. તો હવે આપણે આગળનું જોઈએ, સ્પેસિફાઈંગ ધ લોકેશન, એટલે કે જગ્યા દર્શાવી અથવા તો સ્થળની ચોક્કસતા તમારે દર્શાવવાની હોય. હું એક એક્ઝામ્પલ લઉં કે હિનલ હેઝ ગોન અને કૌંસની અંદર આપેલું છે સ્પેસિફાઈંગ ધ લોકેશન. તે ક્યાં ગઈ મને ખબર નથી, તો એના લોકેશન વિશેની મારે માહિતી આપવાની છે, સ્પેસિફાઈ કરવાનું છે. તો હિનલ હેઝ ગોન ટુ ધ માર્કેટ, તો હિનલ ક્યાં ગઈ છે, માર્કેટમાં ગઈ છે, બરાબર છે. તેનું લોકેશન થઈ ગયું ને. બીજું એક છે ધ દિવાલીપુરા યુથ ઓફિસ, પછી બ્લેન્ક આપ્યું છે સ્પેસિફાઈંગ ધ લોકેશન. તો મેં એનું લખીશ ધ દિવાલીપુરા યુથ ઓફિસ ઇઝ ઓપોઝિટ સ્વામિનારાયણ ટેમ્પલ, એટલે કે દિવાલીપુરા યુથની ઓફિસ સ્વામિનારાયણ મંદિરની સામે છે. તો એક સિમ્પલ થઈ લોકેશન દર્શાવ્યું, એટલે કે એનું સ્થળ દર્શાવી, એની ચોક્કસતા દર્શાવી મેં. તો તમને બ્રેકેટની અંદર સ્પેસિફાઈક લોકેશન કીધેલું હોય તો તમારે એની જગ્યા દર્શાવવાની હોય, સ્થળની ચોક્કસતા તમારે દર્શાવવાની હોય છે. હવે આગળનું આપણે વાક્ય જોઈએ 8મા નંબરનું, સ્પેસિફાઈંગ ધ ટાઈમ, એટલે કે ઘટ સમય તમારે બતાવવાનો હોય અથવા તો સમયનું નિર્દેશન કરવાનું હોય. એના આપણે એક્ઝામ્પલ જોઈએ, આઈ મેટ અંકુર અને પછી કૌંસમાં લખેલું છે સ્પેસિફાઈંગ ધ ટાઈમ. આઈ મેટ અંકુર યસ્ટરડે, એટલે કે હું અંકુરને ક્યારે મળ્યો, યસ્ટરડે, ગઈકાલે મળ્યો, બરાબર છે. તો મેં ટાઈમ એક સ્પેસિફાઈ કરીને આપી દીધું. બીજું છે ધ ઇવેન્ટ, સ્પેસિફાઈંગ ધ ટાઈમ, એટલે કે ઇવેન્ટ ક્યારે છે એ ખબર નથી, તો ધ ઇવેન્ટ વિલ બી ટુમોરો, ઇવેન્ટ ક્યારે છે, કાલે છે. તો પર્ટિક્યુલરલી તમને જ્યારે સ્પેસિફાઈંગ ધ ટાઈમ એવું આપેલું હોય તો તમારે શું કરવાનું છે કે ઘટના ક્યારે બની એના સમયનું તમારે નિર્દેશન ખાલી કરવાનું હોય છે. કાલે, પરમ દિવસે, 2 દિવસ પહેલાં, 1 મહિના પછી, 1 મહિના પહેલાં, આ રીતનું તમે કંઈ બી એની અંદર દર્શાવી શકો. તે તમે શું કર્યું, ટાઈમને સ્પેસિફાઈ કર્યો. MCQની માટે બી તમે આ જ રીતે સિલેક્ટ કરી શકો છો. તો આપણે આગળનું જોઈએ 9મા નંબરનું વાક્ય, સ્પેસિફાઈંગ ધ એક્શન, એટલે કે સામાન્ય ક્રિયા અથવા તો રોજિંદા ક્રિયા દર્શાવવાની. એક્શન સામાન્ય, આઈ પછી બ્લેન્ક આપેલું છે અને કૌંસની અંદર લખેલું છે સ્પેસિફાઈંગ ધ એક્શન, એટલે કે તમારે એ પ્રક્રિયા દર્શાવવાની છે, ક્રિયા દર્શાવવાની છે. આઈ ઓકેશનલી ગો ફોર અ વોક, હું સામાન્ય રીતે ચાલવા માટે જઉં છું. તો આ એક રોજિંદી ક્રિયા થઈ, સામાન્ય ક્રિયા થઈ. તે તમે શું કર્યું, એની એક્શનને સ્પેસિફાઈ કરી. બીજું છે સચિન, કૌંસની અંદર લખેલું છે સ્પેસિફાઈંગ ધ એક્શન. તો સચિન ઓલવેઝ કમ્પ્લીટ હિઝ હોમવર્ક, સચિન હંમેશા પોતાનું હોમવર્ક પૂરું કરે છે. તો આ એક એક્શન છે ને, હોમવર્ક પૂરું કરે છે એની શું છે, એક્શન છે. જેવી રીતે આગળ ચાલવા માટે જાય છે એ એની એક્શન હતી, તો અહીંયા હોમવર્ક કમ્પ્લીટ કરે છે એ એની એક્શન થઈ. તો આને કહેવાય સ્પેસિફાઈંગ ધ એક્શન. ઇઝી છે, બરાબર છે. હવે આપણે 10મા નંબરનું વાક્ય જોઈશું. 10મા નંબરનું વાક્ય છે ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલે કે કેટલા સમયથી તેમ દર્શાવવાનું અથવા તો સમયનો ગાળો દર્શાવવાનો. પહેલામાં આપણે સમય દર્શાવ્યો, આમાં શું દર્શાવવાનું છે, સમયનો ગાળો દર્શાવવાનો છે. એના આપણે એક્ઝામ્પલ લઈએ. પહેલું છે બ્લેન્ક લિવિંગ ઇન ધીસ સિટી, મતલબ કે તમે કેટલા સમયથી આ સિટીમાં રહો છો. તો હાઉ લોંગ હેવ યુ બીન લિવિંગ ઇન ધીસ સિટી, તમારે સમયના ગાળાને પૂછતો એક પ્રશ્ન છે, બરાબર. પાછળ ક્વેશ્ચન માર્ક આપ્યો, તમારે શું બનાવવું પડે, પ્રશ્ન બનાવવો પડે. તમે હાઉ લોંગથી ક્વેશ્ચન બનાવો. બીજું છે બ્લેન્ક લર્નિંગ ઇંગ્લિશ, તો તમે કેટલા સમયથી, ડ્યુરેશન ઓફ ટાઈમ મતલબ તમે કેટલા સમયથી ઇંગ્લિશ શીખી રહ્યા છો. તો હાઉ લોંગ હેવ યુ બીન લર્નિંગ ઇંગ્લિશ, તમે કેટલા સમયથી અંગ્રેજી શીખી રહ્યા છો. તો આ રીતનું જ્યારે આપેલું હોય ડ્યુરેશન ઓફ ટાઈમ, તેનો ડ્યુરેશન બતાવવાનો કે એક્ઝેક્ટ ટાઈમનો સમયગાળો કેટલો હતો. સમયગાળો દર્શાવશો એટલે તમારો જે જવાબ છે એ કેવો પડશે, સાચો પડશે. હવે આપણે આગળનું જોઈએ 11મા નંબરનું, પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે કે ચોક્કસ સમયગાળો બતાવવાનો હોય. ભૂતકાળના કોઈ ચોક્કસ સમયગાળો તમારે દર્શાવવાનો હોય. સીન્સ દ્વારા આપણે આની અંદર વાક્ય બનાવીશું. તેના એક્ઝામ્પલ આપણે જોઈએ. પહેલું છે આઈ હેવ, પછી બ્લેન્ક આપેલું છે, કૌંસની અંદર તમને આપ્યું હોય પોઈન્ટ ઓફ ટાઈમ. તો આઈ હેવ નોટ મેટ હિમ
સિન્સ હી વોઝ અપોઇન્ટેડ, એટલે કે જ્યારનો અપોઇન્ટ થયો ત્યારથી હું એને મળ્યો નથી, એની માટે મેં શું યુઝ કર્યું? સિન્સ કર્યું. બીજું છે બ્લેન્ક 2011 અને કૌંસની અંદર આપેલું છે પોઈન્ટ ઓફ ટાઈમ. તો આઈ હેવ બીન લિવિંગ હિયર સિન્સ 2011, એટલે કે હું 2011થી આ જગ્યાએ રહું છું. તો મેં એક પોઈન્ટ બતાવ્યો સિન્સ યુઝ કરીને સમયનો. તો જ્યારે બી તમને પોઈન્ટ ઓફ ટાઈમ એવું આપેલું હોય બ્રેકેટની અંદર, તો તમારે ખાલી શું બતાવવાનું છે? એક ચોક્કસ સમયગાળો સિન્સનો ઉપયોગ કરીને બતાવવાનો હોય છે. તો આને કહેવાય પોઈન્ટ ઓફ ટાઈમ. હવે આગળ જોઈએ. ઇન્ક્વાયરી એઝ નેચર, એટલે કે સામાન્ય પૂછપરછ દર્શાવતો પ્રશ્ન. આપણે કોઈને મળીએ, કોઈકની પાસે કશી માહિતી માંગતા હોય તો કેવો પ્રશ્ન પૂછે? બસ એ જ તમારે બનાવવાનું છે. તો એના એક્ઝામ્પલ આપણે જોઈએ. પહેલું છે વેર, પછી બ્લેન્ક આપેલું છે અને કૌંસની અંદર ક્વેશ્ચન માર્કની સાથે ઇન્ક્વાયરી એઝ નેચર એવું આપેલું છે. તો વેર આર સીતા એન્ડ ગીતા, તમે આવી રીતે પ્રશ્ન પૂછી શકો. મેં એવું બીજું કંઈક લઉં કે વેર આર સુનિલ એન્ડ મનોજ, આવા કોઈ બી પ્રશ્ન તમે બનાવી શકો. બીજું છે વોટ ઇઝ, પછી બ્લેન્ક આપેલું છે, ક્વેશ્ચન માર્ક છે અને કૌંસની અંદર લખેલું છે ઇન્ક્વાયરી એઝ નેચર, સામાન્ય પૂછપરછનો પ્રશ્ન બનાવો. તો વોટ ઇઝ ધ ટાઈમ ઓફ ધ અરાઇવલ ઓફ ધ ટ્રેન, એટલે કે ટ્રેન આવવાનો સમયગાળો શું છે એ મને જણાવો. શું છે? ખાલી સામાન્ય પૂછપરછ કરીને. તો આવા જ ખાલી પ્રશ્ન બનાવવાના હોય. તો ઇન્ક્વાયરી એઝ નેચર તો બહુ જ સહેલું છે. તમે સામાન્ય જે રોજિંદા જે પ્રશ્નો પૂછો છો એવા જ પ્રશ્ન તમારે એની અંદર બનાવીને લખી દેવાનો. ડાયલોગ હોય, એમસીક્યુ હોય કે ખાલી જગ્યા આપેલી હોય, ગમે તે હોય, તમે એના પૂરેપૂરા માર્ક મેળવી શકો. 13મું છે એક્સચેન્જિંગ પ્લેઝેન્ટરીઝ, મતલબ કે આભાર, ઉપકાર, સત્કાર જેવો પ્રતિભાર તમારે દર્શાવો. આપણે જે થેન્ક યુ કહીએ, મોસ્ટ વેલકમ છે, આ છે તે છે, બધા જે સામાન્ય સત્કાર આપણે આપતા હોય, આભાર આપતા હોય, તો તેના વિશે તમારે અહીંયા દર્શાવવાનું છે. એનું એક એક્ઝામ્પલ લઉં. બ્લેન્ક આપેલું છે, પછી લખ્યું છે યુ આર વેલકમ અને કૌંસની અંદર લખેલું છે એક્સચેન્જિંગ પ્લેઝેન્ટરીઝ. તો થેન્ક યુ સો મચ ફોર યોર હેલ્પ, યુ આર વેલકમ. મેં ખાલી શું ઉમેર્યું? થેન્ક યુ સો મચ ફોર યોર હેલ્પ. બરાબર? તો આ એક સેન્ટેન્સ થઈ ગયું. બીજું છે વુડ યુ લાઇક ટુ હેવ સમ મોર ટી, એક્સચેન્જિંગ પ્લેઝેન્ટરીઝ. તો વુડ યુ લાઇક ટુ હેવ સમ મોર ટી? યસ પ્લીઝ થેન્ક યુ. આપણે કહીએ ને સામાન્ય જે જવાબ આપીએ, પહેલામાં ઇન્ક્વાયરી હતી, આમાં આપણે શું કરવાનું છે? એક સામાન્ય જવાબ આપવાનો છે. આમે એક્સચેન્જ કરવાનો છે તમારા ફ્રેઝને. તો આ એક સિમ્પલ છે એક્સચેન્જિંગ પ્લેઝેન્ટરીઝ. તમારે આભાર વ્યક્ત કરવાનો, ઉપકાર બતાવવાનો, સત્કાર બતાવવાનો, ગમે તે તમે દર્શાવી શકો છો. બરાબર છે? તો તમને ખબર પડે. બીજા અન્ય એમસીક્યુ માટે તમને પૂછાય છે, તો એવાનું આપણે ઉદાહરણ લઈએ. ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, એટલે કે તમારે તુલના દર્શાવવાની હોય. દાખલા તરીકે આશ્રમ એક્સપ્રેસ ડઝ નોટ રન ફાસ્ટર ધેન સર્વોદય એક્સપ્રેસ. તો આમાં ડિગ્રી આવી રન ફાસ્ટર ધેન. બરાબર છે? તો ડિગ્રી યુઝ કરી, તો આને શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. એમસીક્યુની અંદર આવી રીતે કદાચ ઓપ્શનમાં પૂછાય તો પૂછી શકાય. બીજું છે ડિસ્ક્રાઇબિંગ ધ રિક્વેસ્ટ, એટલે કે આજીજી કે વિનંતી તમારે દર્શાવવાની હોય. તો લેટ મી ક્લાઇમ્બ ધ ગિરનાર. સરને પૂછે છે, બરાબર છે? રિક્વેસ્ટ કરે છે, પૂછે છે. તો આ રીતનું કંઈ બી આપેલું હોય તેને શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ ધ રિક્વેસ્ટ, એટલે કે આજીજી કે વિનંતી તમે દર્શાવી. બરાબર છે? આવો સામાન્ય કોઈ બી તમને પ્રશ્ન પૂછાય તો તમે કરી શકો છો. ત્રીજું છે ડિસ્ક્રાઇબિંગ ધ કન્ડિશન, એટલે કે તમારે પરિસ્થિતિ દર્શાવવાની હોય કે પરિસ્થિતિ શું છે. તો એનું કે આપણે એક્ઝામ્પલ લઈએ. અનલેસ યુ વર્ક હાર્ડ, જ્યાં સુધી તમે હાર્ડવર્ક નહીં કરો, યુ વિલ નોટ સક્સીડ, તમે સફળ થાવ નહીં. તો આ એક શું થયું? તમે કન્ડિશન દર્શાવી. બરાબર? પરિસ્થિતિ તમે દર્શાવી. તો આને શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ ધ કન્ડિશન. બરાબર? એમસીક્યુની અંદર. પછી છે ડિસ્ક્રાઇબિંગ ધ અલ્ટરનેટિવ, એટલે કે વૈકલ્પિક પસંદગી બતાવવાની, ઓપ્શન આપવાનું. પીના ઇઝ આઈધર સફરિંગ ફ્રોમ કોલેરા ઓર ટાઇફોઇડ. મેં આઈધરનો યુઝ કરી, આઈધર ઓરનો યુઝ કરી અને કોલેરા અથવા તો ટાઇફોઇડ બેમાંથી એક ઓપ્શન આપ્યું. બરાબર? તો અલ્ટરનેટિવ્સ વિકલ્પ આપ્યો. તો આને શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ ધ અલ્ટરનેટિવ્સ. બરાબર છે? તો વૈકલ્પિક પસંદગી દર્શાવી. પાંચમું છે ડિસ્ક્રાઇબિંગ ધ રિઝલ્ટ, એટલે કે પરિણામ દર્શાવવું. દાખલા તરીકે સીઈંગ ધ લાયન કમિંગ આઈ રન અવે. સિંહને આવતો જોયો અને મેં ભાગી ગયો. બરાબર છે? તો આ રિઝલ્ટ થયું ને. આવતો જોયો એટલે પરિણામ આવ્યું ભાગવાનું. તો આને જ કહેવાય ડિસ્ક્રાઇબિંગ ધ રિઝલ્ટ, એટલે કે તમારે પરિણામ દર્શાવવાનું હોય છે. બરાબર છે? હવે આગળનું જોઈએ આપણે. છઠ્ઠું ડિસ્ક્રાઇબિંગ ધ રીઝન, એટલે કે કારણ દર્શાવવાનું. રીઝન એટલે શું થાય? કારણ થાય. તો વી વેન્ટ ટુ ફેક્ટરી બીકોઝ વી વોન્ટેડ ટુ સી ઇટ્સ પ્રોડક્ટ. અમે ફેક્ટરી ગયા
કારણ કે અમારે તેની પ્રોડક્ટ જોવી હતી. તો આને મેં શું કર્યું? રીઝન દર્શાવ્યું ને, ડિસ્ક્રાઇબિંગ ધ રીઝન. મેં કારણ દર્શાવ્યું એટલા માટે એને ડિસ્ક્રાઇબિંગ ધ રીઝન કહેવાશે. સાતમું છે ડિસ્ક્રાઇબિંગ ધ કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસ દર્શાવો. સી ઇઝ પુઅર બટ સી ઇઝ ઓનેસ્ટ, કે તે ગરીબ છે પણ પ્રામાણિક છે. તો આ કોન્ટ્રાસ્ટ થયો, વિરોધાભાસ થયો. તો વિરોધાભાસ જ્યારે બી તમને દર્શાવવાનું કીધું હોય કાં તો ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું હોય, તો જ્યાં કોન્ટ્રાસ્ટ દેખાય, વિરોધાભાસ દેખાય, એને કહેવાશે ડિસ્ક્રાઇબિંગ ધ કોન્ટ્રાસ્ટ. છે ને ઇઝી? બરાબર છે. સાથે આ બીજા એક્સ્ટ્રા વર્ડ બી તમને યાદ રહ્યા હશે. યાદ રાખોના મુદ્દા યાદ જોઈ લો ફટાફટ.